ભાજપના બધા નેતાઓના છોકરાઓ છે ને સાહેબ મોટી મોટી પોસ્ટ ઉપર છે. કાં તો ઇન્ડસ્ટ્રીયલ છે, બિઝનેસમેન છે, કાં તો કોઈ મોટી પોસ્ટ ઉપર જ છે સાહેબ. જો આમાં જો જયશંકર એમના છોકરા અમેરિકામાં પોતો ધંધો છે. રાજનાથસિંહને પોતાનો ધંધો છે, બરાબર. અને આપણા અમિત શાહના છોકરા જય શાહ એ કોઈ બેટ બી નથી પકડ્યું. આ તે બીસીસી આઈસીઆઈસીના પ્રમુખ છે સાહેબ. આઈસીઆઈસીના પ્રમુખ એટલે રૂપિયાનો ઢગલો ક્યાં જગ્યાએ બેસા તમારા મારા છોકરા બધા બેસે? અરે પટાવાળી નોકરી લેવી હોય તોય નથી મળતી સાહેબ. ગવર્મેન્ટમાં પટાવાળી નોકરી જો મારા છોકરાને અપાવતા હોય ને તો લોકો કરોડો રૂપિયાની લાંચ લે છે. કરોડો રૂપિયા આપવા જ પડે પટાવાળા. અને પગાર કેટલો હોય? 15,000 રૂપિયા. અને લોન્ચ કેટલી બધી આપવાની આપણે. જોવા જેવી વસ્તુ છે કે નહીં સાહેબ? જોવા જેવી વસ્તુ છે સાહેબ. હવે તમે વિચારો, તમારા છોકરાને ગવર્મેન્ટની નોકરી લેવી હોય તો તમારે એને બીકોમ કોલેજ કે ગમે તે કરાવો. બાકી આપણા જે નાયબ મુખ્યમંત્રી 8 ધોરણ પાસ થઈને બેસી ગયા છે તો સાહેબ એ કરવું સારું કે ભણતર સારું? હવે તમારું ભણેલું આમાં ક્યાં કામ કરે? કહેજો. તમે ગમે એટલી ડિગ્રી લેશો સાહેબ તો તમારે છેવટે અભણ માણસને સલામી આપવી પડશે. આ સાચી ને સત્ય હકીકત છે સાહેબ. અભણ માણસને હાથ નીચે જ તમારે કામ કરવું પડશે. કેમ કે આપણે અહીંયા બધા આવું જ ચાલે સાહેબ. રાજકારણમાં તમારા મારા જેવા યંગને નથી ભરતી કરતા. અને જો તમે બોલો તો તમને ઉડાવી દે, તમે મરી જાઓ. તમને આગળ આવવા જ નહીં સાહેબ. આ લોકો એક માણસ હતો હરેન પંડ્યા, બેસ્ટ માણસ, એને બિચારાને ગાળી મૂક્યો છે જ નહીં, અત્યારે દુનિયામાં જ નથી. બાકી એ માણસ હોય ને તો અત્યારે ગુજરાત ક્યાં આપણે અત્યારે આપણા બધા રાજકારણ નેતાઓ કોઈને સ્પીચ આપતા બી નથી આવડતું. શું બોલું શું ના બોલું, કેના વિશે શું બોલું એ બી નથી ખબર હોતી. ઘણી વાર તો કોનું ઉદ્ઘાટન કરે એ બી નથી ખબર. હમણાં જ પેપરમાં આવી દીધું, વાંચ્યું હતું તમે કે મંત્રીજીની જીભ લપસી. હવે જીભ એમની લપસી કે કોની લપસી એ ખબર નહીં. આ વિચારો આવડા મોટા મંત્રી